નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપ સૌનું વીટીવી ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। મહામંથનમાં આજે વાત વરસાદની કરવી છે। એ દક્ષિણ ગુજરાત હોય, અમદાવાદ હોય, સૌરાષ્ટ્ર હોય, અલગ અલગ જગ્યા પર આજે જે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે એટલે લોકોમાં એક આનંદનો માહોલ, ખુશીનો માહોલ તો આજના દિવસમાં જોવા મળ્યો। પરંતુ આ સાથે સાથે ઓફિસ જવા નીકળેલો અથવા રસ્તા પર અટવાયેલો એક સ્થાનિક, એને શું મુશ્કેલીનો સામનો કરવો પડ્યો? નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે, એ લોકોની શું સ્થિતિ છે, આના વિશે આજે વાત કરવી છે। સ્માર્ટ સિટીના બહુ દાવા કરવામાં આવે છે, પરંતુ જ્યારે પહેલો વરસાદ અથવા તો થોડો મુશળધાર વરસાદ વરસે છે તો શહેરોની હાલત શું થઈ છે? આજે આખા અમદાવાદમાં આ સ્થિતિ છે અને અમદાવાદવાસીઓની આ જ વાત છે। સુરતમાં ત્રીજી વખતનો આ મુશળધાર વરસાદ ક્યાંક કુદરતનો એક કોપ કહી શકીએ, પરંતુ એની સાથે સાથે જે સિસ્ટમ છે, જે કામગીરી કરવામાં આવી છે, એને લઈને પણ ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે। લોકો રસ્તા પર અટવાયા, લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। આ તમામ સવાલોની સાથે આજનું મહામંથન, જેમાં ચર્ચા કરવી છે। હવે આપણે ત્યાં આકાશમાંથી જ્યારે મેઘરાજા મન મૂકીને વરસે છે ત્યારે ગુજરાતના મલ્ટી સ્ટાર શહેરોનો ચમકતો વીઆઈપી નકાબ ઉતરી જાય છે। આમ તો કોઈ શહેરની વાત કરવામાં આવે તો આ મલ્ટી સ્ટાર શહેર છે અથવા તો આ સ્માર્ટ સિટી છે, આવા દાવાઓ આપણે બહુ સાંભળ્યા છે। પણ જ્યારે વરસાદ, એ મુશળધાર વરસાદ આવે ત્યારે એ શહેરની હાલત શું થાય છે, એ નકાબ પહેલો વરસાદ ઉતારી દે છે। આજે આખો દિવસ કાળા ડિબાંગ વાદળોની ફોજની સાથે મેઘરાજાએ એવી ધમાકેદાર એન્ટ્રી મારી કે કલાકની અંદર જ સ્માર્ટ સિટીની કહેવાતી સ્માર્ટનેસ એ પાણીમાં ગરકાવ થઈ ગઈ। હવે ટૂંકમાં કહીએ તો મેઘરાજાના આ રૌદ્ર અને મનમોહક રૂપે એક વાત સાબિત કરી દીધી છે કે સિઝનની પહેલી કે બીજી ધમાકેદાર બેટિંગમાં જ આપણા શહેરો એ વેનિસ બની જાય છે। આકાશ આજે ખુલીને વરસ્યું છે। મેઘરાજાએ એવી ધમાકેદાર બેટિંગ કરી કે આજે શહેરો કેટલાય પાણીમાં ગરકાવ થઈ ગયા। જો કે હજુ તો આજનો દિવસ છે, આગામી સમય બાકી છે। હવામાન વિભાગે તારીખ 23 થી 27 જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। અત્યાર સુધી દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી હતી, પરંતુ હવે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદનો પ્રચંડ પ્રહાર આપણે જોયો। આજે અમદાવાદથી લઈ સુરત, વલસાડ, ભરૂચ, નર્મદા, તાપી, પંચમહાલ, દાહોદ, અરવલ્લી, મહીસાગર અને છોટાઉદેપુર સુધી ખૂબ વરસાદ વરસ્યો છે। અમદાવાદની વાત કરીએ તો જાણે આખું એ શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હોય। સિંધુ ભવન, એસજી હાઈવે, પાલડી, આશ્રમ રોડ, જમાલપુર, સાબરમતી, રિવરફ્રન્ટ સહિતના વિસ્તારોના રસ્તા અને આ પાણી વચ્ચેનો આજે ભેદ જ ભૂસાઈ ગયો હતો। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદે કોઈ કસર નથી છોડી। સુરતમાં ફરી એક વખત મુશળધાર વરસાદ વરસ્યો, જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ। આજે આપણા શહેરોનું ચિત્ર કંઈક જુદું જ સામે આવ્યું છે। એ સુરતની વાત કરીએ કે દક્ષિણ ગુજરાતથી લઈ ઉત્તર ગુજરાત સુધીનો આખો એ ગુજરાતનો ભાગ આ હાઈટેક સિટીના હાઈફાઈ દાવાઓની વચ્ચે સ્માર્ટ સિટીનું મોડેલ એક કાગળ પર ચમકી રહ્યું છે અને રસ્તા પર આ મોડેલ દમ તોડી રહ્યું છે। લાખો કરોડો રૂપિયાના ટેન્ડર બહાર પાડવામાં આવે છે, પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે, ડિજિટલ કંટ્રોલ રૂમ્સની વચ્ચે અત્યારે સામાન્ય નાગરિક જ્યારે મુશ્કેલીમાં મુકાય ત્યારે સવાલ એ થાય કે સિસ્ટમ એ ખરેખર સ્માર્ટ બની છે કે પછી માત્ર બજેટ સ્માર્ટલી વપરાઈ રહ્યું છે? વર્ષો વીતી ગયા, કેટલાય વર્ષોથી આપણે લોકો આ જ સવાલ, આ જ મુદ્દા પર વાત કરી રહ્યા છીએ। હજુ પણ એ જ સવાલો છે। ચોમાસું દર વર્ષે આવે છે, છતાં દર વર્ષે શહેરો ડૂબે કેમ છે? સમસ્યા વરસાદની છે કે પછી સમસ્યા વ્યવસ્થાની? આ સવાલોની સાથે કરીશું આજનું મહામંથન। ત્યારે અલગ અલગ શહેરો, અલગ અલગ વિસ્તારની જે પરિસ્થિતિ થઈ છે, આજે અમદાવાદનો કોઈ એવો વ્યક્તિ ન હોય જે પોતાના ઓફિસ જવા માટે નીકળ્યો હોય અને ખૂબ જ આસાનીથી પોતાની ઓફિસ પહોંચી ગયો હોય। એટલીસ્ટ 2 થી 3 કલાક એ રસ્તામાં એ વ્યક્તિએ વેડફ્યા હશે। એટલે કેટલો હેરાન થતો, કેટલો પરેશાન થતો માણસ આજે ઓફિસ પહોંચ્યો ત્યારે એ કંટાળેલો માણસ, એ કંટાળેલો નાગરિક કે જે સવાલ પૂછે છે કે ટેક્સ પે તો કરી રહ્યા છીએ અને ટેક્સ પેના બદલામાં માંગીએ છીએ તો એક સારું સુવ્યવસ્થિત શહેરની માંગણી કરી રહ્યા છીએ, પરંતુ મળે છે શું? તો કે જળબંબાકાર રસ્તાઓ મળે છે, ટ્રાફિકની એ સમસ્યા કે 3 થી 4 કલાક એટલીસ્ટ કોઈ પણ રસ્તા પર તમે ફસાઈ જાઓ।
આજના અમદાવાદના રસ્તાઓના એ દ્રશ્ય, આજના અમદાવાદના જે સ્થિતિ છે, વલસાડ હોય, સુરત હોય, કોઈ પણ શહેરની વાત કરી લો, બધી જ જગ્યા પરની આ જ સ્થિતિ છે. હવે એક સામાન્ય માણસ કેટલો કંટાળ્યો છે આ પરિસ્થિતિથી. વિદેશોની વાત કરીએ તો ત્યાં આવેલો મુશળધાર વરસાદ એ માત્ર મિનિટોમાં ઉતરી જાય એવી ડ્રેનેજ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. અને આપણે કમ્પેર કરીએ છીએ, આપણે એવું કહીએ છીએ કે પેરિસ, લંડન જેવા રસ્તાઓ બનાવી દઈશું, તમે અમને વોટ આપો. લોકો વોટ આપી દે છે અને રસ્તાની હાલત શું હોય છે તો કે જ્યાં ને ત્યાં ભૂવા, રસ્તા પર જાણે નદીઓનું સામ્રાજ્ય હોય એ પ્રકારની સ્થિતિઓ. આ સામાન્ય માણસને મળે છે એ ટેક્સના બદલામાં, એ વોટના બદલામાં, કે કંઈ પણ વસ્તુ આપો એના બદલામાં. લોકોની સ્થિતિ શું છે, શહેરોની સ્થિતિ શું છે, અને પહેલા વરસાદમાં આખા શહેરનો મેકઅપ ધોવાઈ ગયો છે. આખા શહેરની એ જે મોટી મોટી વાતો કરવામાં આવી છે બધી જ વસ્તુ ધોવાઈ ગઈ છે. આ જ સવાલોની સાથે મહામંથનમાં આજે ચર્ચા કરવી છે કે જોકે હજુ પણ આગામી 2 થી 3 દિવસ શહેરોમાં આ સ્થિતિ રહેવાની છે. શાળામાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે, કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે, સ્થાનિકોને સતર્ક રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. એટલે ગુજરાત પર આઘાત હજુ ટળી નથી. આગામી દિવસોમાં આ પ્રકારની સ્થિતિ રહેવાની છે. મહામંથનમાં તમામ મુદ્દા, આગામી દિવસોની તૈયારી શું, એના પર ચર્ચા કરીશું. આપણી સાથે હિતેશભાઈ બારોટ, મેયર છે, જેઓ જોડાયા છે. સાથે અર્બુદા સોસાયટીના સ્થાનિક ઉપેન્દ્ર કામડે આપણી સાથે જોડાયા છે. બંનેનું ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા હિતેશભાઈ, મારે આપને એક સવાલ પૂછવો છે. આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. કે પહેલો જ વરસાદ હિતેશભાઈ આવે છે અને આખું અમદાવાદ પાણી પાણી થઈ ગયું. પ્રી મોન્સૂન પ્લાન પર સવાલો ઊભા થઈ રહ્યા છે, લોકો પરેશાન થઈ રહ્યા છે. હિતેશભાઈ, શું કહેશો? આજે આખા અમદાવાદ શહેરની જે હાલત થઈ છે, મુશળધાર વરસાદ અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સવારની વહેલી સવારથી વરસાદ આજે અમદાવાદની અંદર 8 ઇંચથી વધુ ફક્ત 2 કલાકની અંદર પડ્યો છે. અને જ્યારે સવારનો સમય હોય ત્યારે આપણા ત્યાં ડ્રેનેજ પણ ખૂબ કામમાં આવતી હોય અને એ ઓવરલોડ જતી હોય છે. અને ડ્રેનેજની સિસ્ટમ પણ કાર્યરત હોય ત્યારે વરસાદનું પાણી એકસાથે અમદાવાદના નદીને પેલું બાજુના ભાગમાં ખૂબ પ્રમાણમાં વરસાદનું પ્રમાણ રહ્યું છે. સરખેજ હોય, જોધપુર હોય કે વેજલપુર વોર્ડ હોય કે તલતેજ હોય કે સાબરમતી સુધીનો વિસ્તાર અવિરત વરસાદ વરસી રહ્યો છે. અને વરસાદની અંદર જે રીતે આપણી સિસ્ટમ કામ કરી રહી છે અને કામની અંદર આખા બધા જ કંટ્રોલ રૂમથી હેન્ડલિંગ કરી રહ્યા છીએ. અને કોર્પોરેશનની સંપૂર્ણ ટીમ આજે રોડ ઉપર હતી અને દરેક જગ્યાએથી પાણી નિકાલ કરવાનો કાર્યવાહી કરી રહ્યા હતા. અમદાવાદ શહેરની વચ્ચેથી સાબરમતી નદી જે આજે 132 ફૂટથી આપણે અત્યારે 128 ફૂટ સુધી લઈ આવે છે ને હજુ સાંજ સુધીમાં 126 ફૂટ સુધી પૂરી થશે. જ્યારે પાણી સંપૂર્ણ ઉતારવા માટે નદીનું પાણી પણ છોડવામાં આવ્યું છે અને 21 દરવાજા 4 ફૂટ સુધીના દરવાજા ખુલ્લા રાખવામાં આવે છે, જેથી કરીને ડ્રેનેજનું પાણી નદી લઈ શકે અને ઝડપથી નિકાલ થાય. જે રીતે ઝડપથી નિકાલ કરવાની કામગીરી કરી રહ્યા છીએ. ત્યાં ઘણી સોસાયટીની અંદર કોઈ રોડ વોલ પડી હોય કે ક્યાંય તલાવની દિવાલ પડી હોય ત્યાં પણ આપણું ફાયરની ટીમ, રેસ્ક્યુ ટીમ સાથે કામ કરી રહ્યા છીએ. અને વધુને વધુ કોઈ પણ પ્રકારની પ્રજાને તકલીફ ના પડે એ માટે સોસાયટીમાં અંદર રેસિડન્સ વિસ્તાર જે નીચાણવાળા છે ત્યાં જ્યાં પાણી ભરાયું છે ત્યાં પાણી ભરાવાનો નિકાલ કરવાની કામગીરી કરી રહ્યા છે. ઓકે હિતેશભાઈ, આજે સેટેલાઇટ, વસ્ત્રાપુર, જજીસ બંગલો, બોપલ, પ્રહલાદનગર આ બધા વિસ્તારો પોશ વિસ્તારો છે. ત્યાં પણ આ જ સ્થિતિ સર્જાઈ હતી. આટલા રૂપિયા ખર્ચવામાં આવે છે પ્રી મોન્સૂન કામગીરી. આપણી વરસાદી પાણીની લાઈન છે એ વરસાદી પાણીની લાઈન જેટલા વોર્ડોમાં છે એ વોર્ડ પણ પોસ્ટ વિસ્તારના જ ગણાય. સરખેજથી થઈને સાબરમતી સુધીનો આ વિસ્તારની અંદર વરસાદી પાણીની જે નિકાલ કરવાની લાઈનો છે એની પણ ક્ષમતા હોય છે. અને ક્ષમતાને ઘસારાના કારણે એકસાથે વરસાદ આવે જ્યારે નદીનું લેવલ પણ અત્યારે હોય તો નદીના લેવલથી નીચું જાય ત્યારે જ પાણીનો નિકાલ થતો હોય છે. એ માટે નદી પણ ખાલી કરવામાં આવી છે અને ઝડપથી પાણી નિકાલની વ્યવસ્થા કરી છે. ખૂબ ઓછી જગ્યાએ હવે પાણી રહ્યા છે. જે રીતે પાણી ઓસરી રહ્યા છે એ રીતે ઝડપથી પાણી ખાલી થઈ જાય. ઓકે હિતેશભાઈ, આટલો વરસાદ પડ્યો તેમ છતાં મેયર સિવાય એક પણ કોર્પોરેટર લોકોની વચ્ચે ગયો હોય એવું દેખાયું નથી. તો કોર્પોરેટરની ફરજ નથી કે લોકોની વચ્ચે જાય આ મુશ્કેલીમાં? લોકો જ્યારે આ પરિસ્થિતિમાં હિતેશભાઈ મુકાયા છે તો કયા કોર્પોરેટર લોકોની મદદે ગયા, એમની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો કે એમની સ્થિતિ શું છે આજના દિવસમાં? અમદાવાદના દરેક કોર્પોરેટર આપ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ જોઈ શકો છો કે અમારા જેવા રીતે વરસાદની શરૂઆતથી અમારા નેતાશ્રીએ સૂચના કરી છે. દરેક વોર્ડના કોર્પોરેટરો દ્વારા વિસ્તારની અંદર દરેક
જ્યાં કંઈ પાણી ભરાયું છે એની સમસ્યા છે, સમસ્યાનું નિરાકરણ કરવા અમદાવાદના કોર્પોરેટરો 192 હું એવું નથી કહેતો મારી જ પાર્ટીના દરેક પાર્ટીના કોર્પોરેટરો પ્રજાની વચ્ચે છે ને પ્રજાના સેવક તરીકે જે એમની ભૂમિકા છે, વોર્ડના અધિકારીઓ જો ટ્રાયપ કરીને ઝડપથી પાણી નિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં સૌ કોર્પોરેટરો લાગેલા છે. ઓકે ઉપેન્દ્રભાઈ, હવે આપની પાસેથી જાણવું છે, એક વરસાદમાં અમદાવાદ આખું પાણી થઈ ગયું છે, તમારી સોસાયટીમાં પણ પાણી ભરાઈ ગયું હશે, શું કહેવું છે તમારું? સ્થિતિ શું છે તમારી સોસાયટીની અને તમારા વિસ્તારોની? એ તમામ સોસાયટીમાં આ પ્રશ્ન દર વર્ષે રહે છે અને થોડાક વરસાદ જો આજે જ પડ્યો એમાં ગટરોનું પાણી અમારે બહુ બેક મારે છે. ગટરોનું પાણી બેક મારવાથી અમારા ઘરોમાં પાણી ઘૂસી જાય છે અને એના હિસાબે અમારે ઘરની જે સામગ્રીઓ હોય બધી ખરાબ થઈ જાય છે. અને અહીંયા અમારા જે સોસાયટી જે અર્બુદા સોસાયટી છે એમના બધા સભ્યો એટલા બધા હેરાન થાય છે કે બહાર જવું હોય રોડની બહાર તો ઘૂંટણસમાં પાણી ભરાઈ જાય છે. અમે ઘણી વખત રજૂઆત કરી પણ એનું નિરાકરણ હજુ આવતું નથી, કારણ કે રોડ ઊંચો છે અને અમારી સોસાયટી નીચી છે. એના હિસાબે પાણી એટલું બધું ભરાઈ જાય છે કે ના પૂછો વાત, કે છોકરાઓને સ્કૂલે મૂકવા જવું હોય, અમારા એક્ટિવા પણ બંધ થઈ જતા હોય છે. અને આજે જે વરસાદ પડ્યો એની અંદર તો એટલું બધું પાણી ભરાઈ ગયું તો નીચેના જે ઘરોમાં બધાના ઘરોમાં ગટરનું જ પાણી, એટલે એવી વાસ મારે, એટલું ગંદુ લાગે કે આપણે રહેવાય નહીં. પણ હવે કરવાનું શું? અમે કંટ્રોલ રૂમમાં પણ ફોન કર્યા પણ કોઈ જવાબ આપ્યો નહીં, કે આવશે માણસો આવશે, પણ કોઈ એવું નહીં કે ચલો અહીંયા માણસો મોકલીએ, બસ આવશે થશે એવી વાત થતી હતી. ઓકે, એએમસી ટેક્સ વસૂલે છે પણ દરેક વરસાદમાં આ જ સ્થિતિ થાય છે, તમે જાણો છો. સત્તાધીશોને તમે શું કહેવા માંગો છો? કારણ કે તમે કહ્યું ગટરના પાણીમાં લોકો રહેવા મજબૂર થયા છે, તો સત્તાધીશોને તમે શું કહેવા માંગો છો? અમે જો નિયમિત અમારા સોસાયટીમાં ટેક્સ બધા ભરે જ છે, પણ જ્યારે આવા કોઈ પ્રશ્ન અમે રજૂઆત કરીએ છીએ ત્યારે કે થઈ જશે, જ્યારે ઇલેક્શન આવતું હોય ત્યારે અમે જ્યારે માણસો આવતા હોય ત્યારે અમે કહીએ કે ભાઈ આ બધી સમય તો કે તમારી થઈ જશે, પણ હજુ સુધી અમારી સમસ્યાનું નિરાકરણ આવતું નથી. અમે ઘણી વખત રજૂઆત કરી કે ભાઈ અમારે ખાલી બહાર મોટી ગટર સરખી કરી આપો, તો કે બધું થઈ જશે. સામે અમારે ઝૂંપડપટ્ટી છે, એમનો અમારા ઘણા બધા પ્રશ્નો છે કે એ કચરો બહુ નાખે છે, એ રોડ ઉપર જ નાખે છે, એવા બધા ઘણા બધા પ્રશ્નો અમારા સામનો છે, કરવા પડે છે અને એનો કોઈ નિરાકરણ હજુ સુધી અમારા જોડે આવતું નથી. ઉપેન્દ્રભાઈ, તમારા વિસ્તારના ધારાસભ્ય, કોર્પોરેટર કે અધિકારીઓ આ બાજુ તમારી સ્થિતિ શું છે એ પૂછવા માટે આવ્યા? એ સ્થિતિ જોવા માટે આવ્યા ખરા? કોઈ પણ વ્યક્તિ, એ જવાબદાર કોઈ પણ અધિકારી, કોઈ પણ વ્યક્તિ, પદાધિકારી તેઓ પહોંચ્યા? અમને સોસાયટીમાં કોઈ પૂછવા તો આવતું જ નથી બેન. અને અમે જ્યારે એમને રજૂઆત કરીએ જઈએ છીએ અમે ત્યાં, તો હા તમારા કામો બધા થઈ જશે અને કે આ વખતે તમારે અમારા જોડે પાછું આવવું નહીં પડે, કે આમ પ્રોમિસ પણ આપે, પણ બધું કહેવાય ને કે બધું કાગળ ઉપર જ રહેશે. કે અમે અરજી આપીએ અને એવું ફોન કર્યા, આજે જ ફોન કર્યા બધા, તો કે આ માણસો આવી જશે, વરસાદ બંધ થઈ જશે પછી આવી જશે. પણ ચાલુ વરસાદે કોઈને તકલીફ પડે ત્યારે અમારે શું કરવું? ત્યારે તો કોઈ કે અમે આવીશું બસ ફોન ઉપર આટલી જ વાત કરે, આવીશું, પણ કશું આગળ બીજું કશું કરતા નથી. ઓકે હિતેશભાઈ, એક સવાલ એ પૂછવો છે, ઉપેન્દ્રભાઈને સાંભળ્યા, જે પ્રજાએ મત આપ્યા છે એ પ્રજા એએમસીના અધિકારીઓ અને સત્તાધીશો પાસેથી આવી પરિસ્થિતિમાં તો અપેક્ષા રાખશે ને? અપેક્ષામાં હર હંમેશા કોર્પોરેશન હંમેશા એ વ્યવસ્થા કરતી હોય છે. આપ જોઈ શકો છો, પણ કોઈ પણ સમયે એક સાથે વરસાદ આવે ત્યારે આ સ્થિતિ થાય. અત્યારે પાણીના નિકાલની સમસ્યા દરેક અંડરબ્રિજ પણ આપણા ત્યાં ચાલુ કરવામાં આવી રહ્યા છે. તાત્કાલિક ધોરણે જ્યાં પાણીનો નિકાલ થયો છે એના બિફોર અને આફ્ટરના ફોટા પણ મૂકી રહ્યા છીએ અને દરેક વ્યક્તિને સીધો ખ્યાલ આવે કે પાણીનો નિકાલ થઈ ગયો છે, લોકોને અવરજવરમાં કોઈ તકલીફ ના પડે એ માટેની કામગીરી ચાલુ છે. ઓકે હિતેશભાઈ, એક અંતિમ સવાલ, વરસાદની આગાહી હજુ પણ છે, ત્યારે હવે તંત્ર કેટલું તૈયાર છે? હજુ મુશળધાર વરસાદ વરસવાનો છે, તૈયારીને લઈને શું? હમણાં 24 કલાક સુધીની આગાહીથી વધુ સમયની પણ આગાહી છે. તંત્ર ફૂલ 24 કલાક કાર્યરત રહેવાનું છે. અમદાવાદ શહેરની અંદર આવતીકાલે કદાચ સ્કૂલો બંધ રાખવી પડશે તો રાખવાની કમિશનરશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવશે. જે રીતે કોર્પોરેશનની અંદર વ્યવસ્થા કરવામાં આવી છે એમાં કોઈ ઉણપ ના રહે એની તૈયારી રાખવા માટે કોર્પોરેશનના સૌ કોર્પોરેટર અને કમિશનરશ્રી અને અધિકારીગણ પણ પ્રજાની વચ્ચે છે. ઓકે ઉપેન્દ્રભાઈ, એક અંતિમ સવાલ મારે આપની પાસેથી જાણવો સમજવો છે. પ્રી મોન્સૂન પ્લાન માટે રૂપિયા ખર્ચાય છે, તમને લાગે છે કે જે પૈસા ખર્ચાય છે એ પ્રમાણે કામ થાય છે? એ તો હવે
દેખીતી જ વસ્તુ છે. જો આટલો વરસાદ અમદાવાદમાં પડે અને બેક મારે તો હવે આપણે સમજવું શું? પ્રશ્ન એ છે કે આપણે સમજવું શું? કારણ કે આટલા ઓછા વરસાદમાં પણ તમે જુઓ કે 4 ઇંચ વરસાદમાં પણ ગટરો આટલી બધી બેક મારે, પાણી 2 કલાક સુધી જાય નહીં, તો કરવાનું શું? આટલા બધા કરોડો રૂપિયા ખર્ચે છે, ટેક્સના પૈસાથી આ બધું કામ થાય છે, પણ અમને જે સંતોષ થવો જોઈએ એ સંતોષ થતો નથી. ઓકે, ઉપેન્દ્રભાઈ, હિતેશભાઈ, આપ બંનેનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. એટલે હાલ તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે એવી વાત છે. જો કે હજુ બીજી તરફ હવામાન વિભાગે એ આગાહી વ્યક્ત કરી છે કે હજુ વરસાદ એ મેઘરાજા ગુજરાતને ઘમરોળવાના છે. આખા ગુજરાતની શું સ્થિતિ થવાની છે આપણને સૌ કોઈને ખબર છે. આજે અમદાવાદમાં જે પ્રકારનો વરસાદ વરસ્યો અને સુરતની જે હાલત થઈ છે, ત્રીજી વખત આટલો મુશળધાર વરસાદ વરસ્યો છે અને લોકો ત્રીજી વખત મુશ્કેલીમાં મુકાયા છે. એટલે પ્રી મોન્સૂન કામગીરી કરવાનો જે સમયગાળો હોય છે એ સમયગાળામાં થાય છે શું? જે પ્રી મોન્સૂન કામગીરી માટે બજેટ ફાળવવામાં આવે છે, બજેટ વાપરવામાં કેવી રીતે આવે છે, આ સ્થાનિકોનો સવાલ છે. કારણ કે આજે લોકો ફસાયા હતા, આજે લોકો કલાકો સુધી રોડ રસ્તામાં ફસાયા હતા અને આ મુશ્કેલી અને અંતે કંટાળેલો માણસ એ અમદાવાદનો હોય, સુરતનો હોય કે ગુજરાતના કોઈ પણ ખૂણાનો એક સવાલ પૂછે છે કે જ્યારે ટેક્સ ભરીએ છીએ તો એ પ્રકારની વ્યવસ્થા, એ પ્રકારની સામે વસ્તુ કેમ નથી મળતી, એ સુવિધાઓ કેમ નથી મળતી. મહામંથનમાં આ જ મુદ્દા પર ચર્ચા કરીશું. આગામી દિવસોમાં શું પરિસ્થિતિ રહેવાની છે વરસાદને લઈને, એને લઈને હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી આપણી સાથે જોડાયા છે અને સાથે આ જ મુદ્દા પર આપણી સાથે મુકેશભાઈ વિશ્વકર્મા, નેતા કોંગ્રેસ, જોડાયા છે અને સ્થાનિક છે વિજયભાઈ સોદાગર કે જેઓ ચાણક્યપુરીથી આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મારે પરેશભાઈ આપનાથી કરવી છે. એક તરફ આજે ખૂબ વરસાદ વરસ્યો છે અને હજુ પણ ગુજરાતમાં આગામી 3 દિવસ ગુજરાતના માથે આ ભારે દિવસો છે. 24 થી 48 કલાક દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની પરિસ્થિતિ શું રહેવાની છે? આજે વરસ્યો એ પ્રકારનો વરસાદ આગામી દિવસોમાં રહેવાનો છે કે પછી કંઈ વધઘટ, એ સ્થિતિ ગુજરાતની શું રહેશે? પરેશભાઈ, અવાજ આવી રહ્યો છે મારો? ગુજરાતની સ્થિતિ આગામી દિવસોમાં શું રહેવાની છે? આજે જે પ્રકારે વરસાદ વરસ્યો છે, આગામી દિવસોમાં એ વરસાદની સ્થિતિ શું રહેવાની છે? અલગ અલગ જગ્યા પર મુશળધાર વરસાદ આજે સુરતમાં પણ રહ્યો, અમદાવાદમાં તો એ પ્રકારનો વરસાદ, ઉત્તર ગુજરાતમાં કેટલીક જગ્યાએ વરસાદ વરસ્યો છે. સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે રાજ્યની અંદર મેઘ તાંડવ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એમાં અત્યારે જે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એ સિસ્ટમ ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરી રહી છે. એ સાથે અરબ સાગર સક્રિય છે, જેને કારણે મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ પણ અત્યારે પોઝિટિવ ફેઝમાં છે. એક ઉત્તર ભારતથી બંગાળની ખાડીની જે આ એક સિસ્ટમ છે એની સાથે એક શિયર ઝોન પણ લિંકઅપ થયેલો છે, જેને કારણે આવનારા 48 કલાક દરમિયાન હજુ પણ રાજ્યના અલગ અલગ ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે. જેની અંદર દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, જેમાં ભરૂચ, અંકલેશ્વર, સુરત, વલસાડ અને નવસારી જેવા વિસ્તાર છે, એની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. એ સાથે વડોદરા અને અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને સાબરકાંઠા આ જિલ્લાઓ છે, એટલે કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત, આ તમામ ઝોનની અંદર હજુ આવનારા 48 કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળેલી એકાદ સ્પેલ તો એટલા અતિ થશે બેન કે લગભગ પરિસ્થિતિ બેકાબુ થઈ શકે છે. એટલે આપણા માધ્યમથી અમે એ પણ અપીલ કરી રહ્યા છીએ કે આ તમામ વિસ્તારની અંદર તંત્રએ એલર્ટ રહેવું પડશે. ઓકે પરેશભાઈ, સવાલ એ પણ કે વરસાદની સાથે પવનની ઝડપ કેટલી રહેવાની શક્યતા છે? શું વાવાઝોડા જેવી સ્થિતિ ગુજરાતમાં ક્યાંય સર્જાય એ પ્રકારની સ્થિતિનું સર્જન થશે? પવનની સ્થિતિ શું રહેવાની છે? ના બેન, પવન ની સાથે વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી અત્યારે કોઈ શક્યતાઓ દેખાતી નથી. આ એક ચોક્કસ છે કે અમુક વિસ્તારમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે, ત્યાં ગાજવીજનું પ્રમાણ જોવા મળશે. તો પવનની ઝડપ નોર્મલ રીતે જોવા જઈએ તો ગુજરાતભરના તમામ સેન્ટરની અંદર જ્યાં વરસાદ છે ત્યાં પણ, જ્યાં ન હોય ત્યાં પણ એવરેજ પવનની ઝડપ છે 18 થી લઈને 24 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળે એવી શક્યતાઓ છે. એટલે પવનની ઝડપ છે તો નોર્મલ આસપાસ રહેશે, પણ અમુક વિસ્તારમાં ગાજવીજનું પ્રમાણ જોવા મળશે. અને જે વિસ્તારમાં ગાજવીજ થશે ત્યાં વરસાદનું પ્રમાણ પણ થોડું વધુ જોવા મળે એવું એક અમારું અનુમાન છે. ઓકે, એટલે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી, જેમનું કહેવું છે કે આજના દિવસમાં જે પ્રકારનો વરસાદ વરસ્યો છે, આગામી 48 કલાક સુધી ગુજરાતની આ સ્થિતિ રહેવાની છે. વિજયભાઈ, એક સવાલ સૌથી પહેલા મારે આપને એ પૂછવો છે
કેવો રહ્યો આજનો દિવસ? એક તરફ સ્થાનિકો કે જેમના મનમાં અમદાવાદમાં કદાચ આટલો વરસાદ આ ચોમાસામાં પહેલી વખત આટલો વરસ્યો છે, એટલે ક્યાંક ખુશીની સાથે સાથે ક્યાંક ગમ જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ. કલાકો સુધી લોકો રસ્તામાં અટવાયા. તમારા વિસ્તારની શું પરિસ્થિતિ રહી હતી અને શું કહેવું છે આ પહેલો વરસાદ અને અનુભવાયેલી સ્થિતિ વિશે? બેન, જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી અમદાવાદ આ વરસાદની રાહ જોઈ રહ્યું હતું. ઘણા છેલ્લા સમયથી ઉકળાટ પણ અનુભવી રહી હતી પ્રજા. સાથે સાથે આજે સવારે જ્યારે વરસાદ વરસવાનો શરૂ થયો ત્યારે ખુશીનો માહોલ એ જરૂરથી દિલમાં છવાઈ ગયો અને આનંદ થયો કે ના, ઘણા સમયે વરસાદ પડ્યો જેની આતુરતાથી રાહ જોતા હતા એક ક્ષણ આવી ગઈ. પરંતુ જ્યારે ઓફિસ જવા માટે 10 વાગે તૈયાર થઈને નીકળ્યા ત્યારે મારી ઘરની બહાર જ એ ICI ભવન છે, CA ભવન છે, જે આકાશ રેસિડેન્સીની બિલકુલ બહાર જ એ મેઇન રોડ ઉપર આવેલું છે. એટલે જસ્ટ મારા ઘરેથી મારી સોસાયટીમાંથી બહાર નીકળતા અને CA ભવન ક્રોસ કરતાં જ મને લગભગ 30 થી 35 મિનિટ જેટલો સમય આ ખાલી 200 મીટર પસાર કરવામાં થઈ ગયું. ત્યારે મને ખબર પડી કે મારા વિસ્તારમાં જો આ મોન્સૂનની પ્રી મોન્સૂનની કામગીરી કહો કે મોન્સૂનની ડ્યુરિંગ ધ મોન્સૂનની કામગીરી કહો, જો એ વ્યવસ્થિત થઈ રહી હોત તો એ આજે મારે આ સમસ્યાનો સામનો ના કરવો પડ્યો હતો. એમાં પણ ખાસ એક વાત હું જ્યારે કહીશ કે બધા જ આજે સવારથી હું ઘણા TV કાર્યક્રમો જોયા. આજે પણ આપની ચેનલ ઉપર મ્યુનિસિપલ કમિશનરને તેમજ પોલીસ કમિશનરને મેં નિવેદન આપતા સાંભળ્યા. ત્યારે સાંભળવામાં આવ્યું કે પોલીસો પણ તેમની ફરજ ઉપર હતી. પણ બેન, કારગિલ 4 રસ્તાથી માંડીને જે મારી આકાશ પરિસર છે કે જે CA ભવન છે ત્યાં સુધી અમને એક પણ પોલીસ જોવા ના મળ્યો અને 35 થી 40 મિનિટ સુધી વાહનો હલતા નહોતા. એ પરિસ્થિતિમાં આજે આવીને અમે મુકાઈ ગયા કે ચલો અમે માનીએ કે કુદરતની મહેર થઈ છે અને વરસાદ અનરાધાર વરસી રહ્યો છે અને એમાં ડ્રેનેજો કામ ના કરે, ચલો એ માન્યામાં આવે. પણ જે પોલીસના કર્મચારીઓ, જે ટ્રાફિકના પોલીસ કર્મચારીઓ જે આપણે જોઈ રહ્યા છે કે જ્યારે ઉનાળાની ભરબપોરમાં આરામ ફરમાતા હોય, એ આ વરસાદમાં ક્યાં ગયા, ક્યાં ખોવાઈ ગયા એની અમને કંઈ જ ખબર ના રહી. ઓકે, એટલે આ સ્થાનિકોની વાત છે કે એમને થોડુંક અંતર કાપવામાં 30 થી 40 મિનિટ જેટલો સમય જાય છે. જો ઘરથી ઓફિસ પહોંચવું હોય તો એ 2 થી 3 કલાક પાક્કા આ સમયમાં. એટલે ક્યાંક આનંદનો એ અવસર ક્યાંક મુશ્કેલીમાં સ્થાનિકો માટે ફેરવાઈ ગયો. એ બંને સ્થાનિકો અલગ અલગ જગ્યા પરના એમને સમજાવ્યું, એમને કહ્યું કે સ્થિતિ શું છે. આ તો વાત અમદાવાદની થઈ. સુરતના લોકોની ફરી એક વખત એ સ્થિતિ. વલસાડથી તો જે દ્રશ્ય સામે આવ્યા છે, કાર ડૂબી ગઈ છે. આખી 20 થી 30 જેટલી કાર ડૂબી ગઈ અને ચારેય તરફ આ દ્રશ્ય સામે આવ્યા છે. લોકો માંગે છે શું તમારી પાસે? એટલે બહુ ગર્વથી કહે છે લોકો કે સ્માર્ટ સિટી છે, આ સ્માર્ટ સિટીના સ્થાનિકો અમે છીએ. પણ એ ગર્વ ક્યાંક ને ક્યાંક અહીંયા ઓછું થાય છે. એ ગર્વ ઓછું થાય છે કારણ કે આ પ્રકારની મુશ્કેલીઓ સર્જાય છે. મુકેશભાઈ, આપની પાસે હવે 800 કરોડના પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે અને આપણે દર વખતે આ જ મુદ્દા પર ચર્ચા કરવાની. એક મુશળધાર વરસાદ અથવા તો કલાકનો વરસાદ આવ્યો નથી અને અમદાવાદની જે હાલત થાય છે, આજે તો મેઘરાજાનું થોડું વધારે રૌદ્ર સ્વરૂપ અમદાવાદવાસીઓએ જોઈ લીધું. પરંતુ સ્થિતિ શું છે? કેટલી મુશ્કેલીમાં અમદાવાદવાસીઓ પર મુકાયા? મુકેશભાઈ, આજની પરિસ્થિતિ પર આપનું શું કહેવું છે? અને મને આપને પણ આજે એક સવાલ પૂછવો છે કે જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની બેઠકો મળે છે, આ બધી બેઠકો જ્યારે ટેન્ડર પાસ કરવામાં આવે છે અથવા તો જ્યારે એના વિશે વાત કરવામાં આવે છે, વિપક્ષ પણ ત્યાં ઉપસ્થિત હોય છે, તો એ વાતને લઈને સચોટ વાત કેમ નથી કરવામાં આવતી કે ભાઈ શું કરીએ છીએ આ વખતે? દર વર્ષો આપણે આ જ મુદ્દા પર ચર્ચા કરવાની. કેટલાય એવા વિસ્તારો છે કે જે આવી રીતે પરિસ્થિતિ સર્જાઈ હોય તો બીજા વર્ષે ચલો 100માંથી એટલીસ્ટ 5માં તો મુશ્કેલી દૂર થાય. પણ શું થઈ રહ્યું છે આ બધું? દાદા, સૌ પ્રથમ તો આપણી પ્રતિષ્ઠિત ચેનલ ઉપરથી જ્યાં અમદાવાદવાસીઓની ને ગુજરાતની જે આપ ચિંતા કરો છો એ માટે VTVનો અભિનંદન આપું છું. પણ વાત અહીંયા તમે એવો સવાલ કર્યો, પહેલો જવાબ એનો આપું કે જ્યારે સ્ટેન્ડિંગ કમિટી હોય કે કોર્પોરેશનની કોઈ પણ પ્રક્રિયા હોય એની અંદર સૌથી પહેલાં તો વિરોધ પક્ષને ક્યાંક ને ક્યાંક સ્થાન નથી આપવામાં આવતું. આ સૌથી પહેલી વાત. બીજી વાત એવી છે કે જ્યારે વિરોધ પક્ષને સ્થાન આપ્યું હોય અને એ મિટિંગમાં હોય ત્યારે જો એ રેકોર્ડેડ હોય ને તો તમે જુઓ તો તમને ખબર પડે કે વિરોધ પક્ષે એની રજૂઆત કરેલી છે એટલા માટે કે જે અમદાવાદનો શહેરી વિસ્તાર છે ને, જે ઓરિજિનલ અમદાવાદ, ત્યાં ઘણી બધી તકલીફો છે, એની રજૂઆતો પણ કરી છે, હલ્લાબોલ પણ કર્યા છે અને કેટલો વિરોધ કર્યો છે. પણ હું એવું કહું છું કે જે સત્તાધીશોને સાંભળવું હોય એના માટે આ બધું છે. બાકી તો એક વસ્તુ છે કે જ્યારે એકવાર ચૂંટણી થઈ જાય અને ચૂંટણી પતી જાય, સત્તા એક પક્ષને આવી જાય, પછી બધા
વિકાસના કાર્યો તરફ જ જવું જોઈએ, એમાં કોઈ ગોળખોળ હોતો નથી. હા. પણ મૂળ વાત એવી છે અહીંયા કે આજે 30 વર્ષ થઈ ગયા ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સરકાર છે અને મોટા ભાગની મહાનગરપાલિકાઓ એમની પાસે છે, બરાબર છે. હવે આપણે પ્રી મોન્સૂન પ્લાનની તો ઘણીવાર હવે ચર્ચા કરવાની પણ આપણને અંદરથી ગમતું નથી. રાધા, તમને પણ એવું થતું હશે દર કે વખતે ખાલી એકની એક ચર્ચા, દર વખતે પ્રી મોન્સૂન કામગીરી શું કરવા, આપણા સવાલો એકના એક થઈ ગયા છે. બસ એ જ મારી વાત છે કે ઘણીવાર આપણને એમ થાય કે આપણે ગોખીને આવ્યા હોય એ જ બોલવું પડે. પણ વાત દરેક આ વખતે પેટર્ન કેવી છે, ચલો અલ નીનોની વાત કરી કે ભાઈ એક જગ્યાએ ઘણો બધો વરસાદ આવી જાય છે, એના કારણે આ પ્રોબ્લેમ થયો. પણ આજની જે પરિસ્થિતિ છે અમદાવાદની, એનાથી હું વાકેફ એટલા માટે છું કે હું પોતે બહાર નીકળ્યો લગભગ 10 સાડા 10 અને મને ઘરેથી કહ્યું કે આ ભાણીને તમે લેતા આવજો, કારણ કે સ્કૂલમાંથી બધાને છુટ્ટી આપી દીધી. સાહેબ 2 ફૂટ પાણી, SG રોડ ઉપર 2 ફૂટ પાણી, સર્વિસ રોડ ઉપર 2 ફૂટ પાણી, અમારા ઝાયડસ રોડ ઉપર પાણી કદી નહોતું ભરાતું. હવે તમે વિચાર કરો કે આ બાજુ જે આ ભાઈએ વાત કરીને કારગિલ, એ બાજુ જે ઘાટોડિયા વિધાનસભાનો જ વિસ્તાર છે પણ ચાણક્યપુરી, ત્યાં ગાંધીનગર જતો વાહન વ્યવહાર બંધ કરી દીધો પોલીસે. તમે સમજો, એ નિકાલ કરવાની વાત ન થઈ, પણ વાહન વ્યવહાર જતો પોલીસની ગાડીઓ આડી મૂકી અને બંધ કરી દીધો. અને તમે એમણે કહ્યું ને 35 મિનિટ, હું 1.5 કલાક ઊભો રહ્યો છું ત્યાં. ખાલી એક કેપ્સ્યુલ આમ રાઉન્ડ લઈને જઈએ ને એમાં 1.5 કલાક, એવા હજારો વાહનો ઊભા રહ્યા અને કેટલાય વાહનો બંધ થઈ ગયા. કારણ કે કોઈ રિક્ષા હોય, સ્કૂટર હોય, એ લોકો બંધ થઈ ગયા, તો એના હિસાબે ટ્રાફિક પણ જામ થાય. પણ મારું એવું કહેવું છે કે જે પ્રી મોન્સૂન પ્લાનની જે વાત છે ને, એની અંદર વરસાદ કંઈ એક સામટો 10 ઇંચ નથી પડી જતો અડધો કલાકમાં. એ જ્યારે શરૂઆત હોય અને જો પાણીનો નિકાલ સાથે હોય તો હું એવું ચોક્કસ માનું છું કે આ જે પરિસ્થિતિ અમદાવાદની થઈ છે એવી ન થાય. બરાબર છે. બીજી વાત એવી છે કે જે કેચપીટોની સફાઈની વાત કરે છે, એ માત્ર ને માત્ર પોકળ 50% કામગીરી નથી થતી. અને જ્યારે આ વખતે વરસાદનો 10 થી 15 દિવસનો વિરામ હતો, તમને ટાઈમ મળી ગયો, કેટલી જગ્યાએ રોડ ખોદીને મૂકી દીધા. તમે પરિસ્થિતિ ક્યાં જઈને ઊભી રહે? તમે સમજો છો કે આજે 80 લાખથી વધારેનું અમદાવાદ મોટું થયું તો એના ટેક્સ પણ એટલો આવે છે. તો એ હું કહું છું, આપણે મેયરને હમણાં કહેતા હતા, હું ચોક્કસ તમે જે વાત કરીએ સાચી છે કે મેયર સિવાય કેમ કોઈ દેખાતું નહોતું. હું માનું છું કે મેયર કાર્યરત છે, ભલે મારા વિસ્તારના છે એટલે નથી કહેતો, પણ એની નીચેની ટીમ અને અધિકારીઓ એ એટલા નિર્ભર તંત્ર થઈ ગયું છે, કોઈ સાંભળતા જ નથી. એ ભલે એમને કહેવું પડે એમની જગ્યાએ, પણ આપણે જોયેલું છે એ જે પેલા ભાઈએ વાત કરીને કે તમે ફોન કરીને વાત કરો કે આવી જશે, થઈ જશે. હવે ગુલબાઈ ટેકરા એટલે તમે સમજો એ ઓરિજિનલ અમદાવાદનો ભાગ છે. જો ત્યાં પરિસ્થિતિ છે તો તમે નવા પોશ વિસ્તારની પરિસ્થિતિ તો આવી થાય જ, કારણ કે પમ્પિંગ સ્ટેશનો એવા કાર્યરત નથી, એમની પાસે પ્લાનિંગ નથી. વધારે આશા પણ આપે કહ્યું કે 50% કામગીરી નથી કરવામાં આવી, ત્યારે નથી લાગતું કે વિપક્ષ તરીકે બહુ જ મજબૂતાઈથી આ વાતને લઈને રજૂઆત કરીએ કે શહેરીજનોને ચોમાસાની રાહ ન જોવી પડે? મુકેશભાઈ જુઓ, રજૂઆત મેં તમને એ જ કહ્યું કે આપણા મીડિયાના રેકોર્ડ પ્રમાણે તમે જુઓ કેટલી વાર તોફાનો થાય, કેટલી વાર રજૂઆત થાય, તો વિરોધ પક્ષ તો રજૂઆત સિવાય બીજું શું કરી શકે? એમને સત્તા પક્ષે સાંભળી અને વિરોધ પક્ષની વાત અમલમાં મૂકવી હોય તો એ વિરોધ પક્ષનું કામ છે. પણ જ્યાં નિર્ભર તંત્ર છે ત્યાં કશું જ ના થયું. ઓકે, કોર્પોરેટર્સ અને જવાબદાર વ્યક્તિઓની જવાબદારી પર પણ વાત કરીશું, પરંતુ એને પહેલા બોપલથી આપણી સાથે એક સ્થાનિક જોડાયા છે, સંજયભાઈ. સંજયભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. સંજયભાઈ, આપને પણ એ જ સવાલ પૂછવો છે. આજનો દિવસ, આ વરસાદ મેઘરાજા ખૂબ વરસ્યા છે, ચારેય તરફ પાણી ભરાયું. આપના વિસ્તારની શું પરિસ્થિતિ હતી? કેવી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, અથવા તો બધું જ બરાબર હતું? શું સ્થિતિ સંજયભાઈ? અમારા વિસ્તારમાં ફૂલ પાણી ભરાયેલું છે અને કોઈ પણ ભાજપ હોય કે કોંગ્રેસ હોય, કોઈ નેતા ક્યાંય કોઈ દેખાતા નથી. એટલે કોઈ આમાં પક્ષાપક્ષીની વાત ના, તો માનવતાનો મુદ્દો છે. માનવતાના મુદ્દામાં બધું બધાને સપોર્ટ કરવાનો હોય, એમાં કોઈ ભાજપ વાળા કરે, કોંગ્રેસ વાળા કરે એવું કશું ના હોય. આ એક આપણે માણસ છીએ, માણસ તરીકે આપણે શું આપણી ફરજ આવે એ આપણને ખબર હોવી જોઈએ, બરોબર? તો એ માનવતાના મુદ્દા ઉપર આમાં કોઈ પક્ષાપક્ષી પેલા આમ કર્યું આને આમ કર્યું એ કોઈ મુદ્દો આવતો જ નથી. આમાં તો બધા હારે મળીને કઈ રીતે લોકોને બચાવવા, કઈ રીતે લોકોને ઘરે પહોંચાડવા, કઈ રીતે લોકોનું સ્થળાંતર કરવું, છોકરાઓને કઈ રીતે ગોતા છાના રાખવા, એ પ્રશ્ન છે. ઓકે, આમાં પ્રી મોન્સૂન એક્સ મોન્સૂન એ કોઈ આવતું જ નથી આમાં. નહીં સંજયભાઈ, જવાબદારી છે અને લોકો એમાં હેરાન થાય છે, એટલા માટે સવાલ ચોક્કસથી ઉઠે છે. આ તમામની વચ્ચે એક મહત્વના સમાચાર પર નજર કરી લઈએ. આજે અમદાવાદમાં સવારથી જ મુશળધાર વરસાદ વરસ્યો છે.
વરસાદને લઈને મહત્વના સમાચાર. અમદાવાદના લોકો સાવધાન રહેજો. આજની રાત અમદાવાદ માટે ભારે સાબિત થવાની છે. આગામી સમય અમદાવાદ માટે ભારે. અમદાવાદમાં સવારથી જ શરૂ થયેલો વરસાદ રાત્રે પણ ચાલુ છે, એટલે મુશળધાર વરસાદ ક્યાંક સ્થાનિકોની લોકોની મુશ્કેલી વધારી શકે છે. અમદાવાદમાં આજે રાતથી સવાર સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સવારથી શહેરોના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. જોકે હજુ પણ વરસાદ મુશળધાર વરસશે. એક્ટિવા અને સ્કૂટર ડૂબી જાય એટલું અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયું છે, એ પ્રકારની સ્થિતિ છે. હજુ પણ રેડ એલર્ટ છે. સતત પડી રહેલા વરસાદથી રાત્રે સ્થિતિ વણસી શકે એ પ્રકારની સ્થિતિ છે. સ્થાનિકોને ખાસ વિનંતી, લોકોને ખાસ વિનંતી, સાવધાન રહેવા માટે, સતર્ક રહેવા માટે સૂચનાઓ પણ સતત આપવામાં આવી છે, કારણ કે આજનો દિવસ, આજની રાત અમદાવાદ માટે ભારે છે. ત્યારે આજ મુદ્દા પર ચર્ચા આગળ વધારીશું. હવામાન નિષ્ણાંત પરેશભાઈ, આપની પાસેથી જાણવું છે અત્યારે સમાચાર કે અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હજુ પણ આજની રાત ભારે છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. કયા જિલ્લાઓ અથવા તો કયા વિસ્તારો સૌથી વધારે વરસાદથી પ્રભાવિત થવાના છે? ક્યાં સૌથી વધારે વરસાદ વરસવાનો છે? લોકોને વધારે મુશ્કેલી વેઠવી પડશે? પરેશભાઈ. પરેશભાઈ, અવાજ આવી રહ્યો છે? મારો સવાલ એ કે અમદાવાદમાં રેડ એલર્ટ છે. હજુ સવાર સુધી અમદાવાદ વાસીઓ માટે આ સમય ભારે રહેવાનો છે. જેની અંદર દક્ષિણ ગુજરાતમાં પણ હજુ આમ તો ખતરો ટળ્યો નથી. દક્ષિણ ગુજરાતનું સુરત હોય, ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, વલસાડ, વાપી, નવસારી, આ જે વિસ્તાર છે એ તમામ વિસ્તારમાં પણ હજુ 48 કલાક સતર્ક રહેવાની જરૂર છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારમાંથી લોકોએ સલામત સ્થળે ખસી જવું જોઈએ. એ સાથે જે વડોદરા જિલ્લો અને એની સાથોસાથ જે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લો, આટલા જિલ્લા એવા છે કે જેમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસે અને એક પ્રકારે કહી શકાય કે મેઘ તાંડવ જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. અને આની અંદર પણ જે નીચાણવાળા વિસ્તારમાં જે લોકો રહેતા હોય એ લોકોએ સલામત સ્થળે ખસી જવું એ જ બધાના હિતમાં રહેશે. આમ જોવા જઈએ તો રાધાબેન, આ વરસાદ છે સાર્વત્રિક બધા જ વિસ્તારમાં થવાનું છે. પણ જેટલા જિલ્લાના મેં આપને નામ જણાવ્યા છે એ તમામ જિલ્લા છે એને આપણે રેડ એલર્ટ આપી શકીએ. અને એ સિવાયના જે ગુજરાતના તમામ વિસ્તારો છે બધાને ઓરેન્જ એલર્ટ જેવી સ્થિતિ અત્યારે દેખાય. ઓકે પરેશભાઈ, અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આવતીકાલ સવાર સુધી હજુ અમદાવાદ માટે આ સમય ભારે રહેવાનો છે. મુશળધાર વરસાદ છે અને મધ્ય ગુજરાતની સાથે મધ્ય ગુજરાત અને અમદાવાદ એટલે આમ તો અત્યારે આઉટર ક્લાઉડ છે એમના ઉપરથી પસાર થઈ રહ્યા છે અને આઉટર ક્લાઉડ પસાર થાય પછી સિસ્ટમ થોડીક ઉત્તર તરફ ખસી રહી છે. અને જ્યારે પણ આટલી મજબૂત સિસ્ટમ હોય, જે સિસ્ટમ જ્યારે પણ આગળ વધે છે ત્યારે એના દક્ષિણ ભાગોમાં 200 કિલોમીટરના એરિયામાં પણ વધુ વરસાદ પડતો હોય છે. એટલે આઉટર ક્લાઉડ અત્યારે પસાર થઈ છતાં પણ અડધી કલાક સુધી અમદાવાદ અને મધ્ય ગુજરાતના બીજા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. અનેક વિસ્તારની અંદર 5 થી 10 ઇંચ, તો એકાદ સ્પેલ ભારે થાય તો 10 ઇંચ ઉપર પણ વરસાદ વરસી શકે છે. એટલે અમદાવાદ અને આસપાસના વિસ્તારો છે એ અત્યારે ખૂબ રેડ એલર્ટ જેવી સ્થિતિમાં મુકાયેલા છે. ઓકે વિજયભાઈ, ફરી એકવાર આપની પાસે મારે એક સવાલ આપને એ પણ પૂછવો છે કે એક સ્થાનિકને પૂછ્યો, ઉપેન્દ્રભાઈને. હવે આજે સવારથી જે પરિસ્થિતિ તમે કહ્યું કે જે વિસ્તારમાં પાણી ભરાયા હતા, જેટલી મુશ્કેલી વેઠવી પડી, ક્યાંય પોલીસનો એ બંદોબસ્ત નહોતો એટલે ટ્રાફિકની સમસ્યા પણ એટલી વધી ગઈ. સ્થાનિક કોર્પોરેટર અથવા તો જવાબદાર વ્યક્તિ, ધારાસભ્ય કે કોઈ પણ જવાબદાર વ્યક્તિ એ રસ્તા પર ઉતર્યા હતા, એ ગ્રાઉન્ડ પર હતા? તમે સ્થાનિકો કઈ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો, કેટલા પાણીમાં, કેટલી ટ્રાફિકમાં છો, એનો કોઈ તાગ મેળવવા માટે આવ્યો હતો? આપણે જ્યારથી પણ સવારથી વરસાદ શરૂ થયો, પાણી ભરાવાના શરૂ થયા, ત્યારથી માંડીને અત્યારે હું ઓફિસથી ઘરે આવ્યો અને ઘરેથી અહીંયા વીટીવીના સ્ટુડિયોમાં આવ્યો ત્યાં સુધીમાં મને એક પણ કોર્પોરેટર અમે અમારા વિસ્તારની કે અમારી આકાશ પરિષદ સોસાયટીની મુલાકાત લીધી હોય તેવા કોઈ પણ સમાચાર મને ના તો કોઈ મારા સ્થાનિક મારા પડોશીઓએ આપ્યા છે અથવા તો મને ત્યાંથી જાણ થઈ છે કે કોઈ કોર્પોરેટર અહીંયા મુલાકાત લઈને ગયા અને પરિસ્થિતિનો તાગ કાઢીને ગયા. અમે એએમસીમાં ઓનલાઈન જે ફેસિલિટીઝ છે કમ્પ્લેન કરવાની, ઓનલાઈન કમ્પ્લેન્ટ્સ વારંવાર અમારી રજૂઆતો કરીએ છીએ કે આજુબાજુ એન્ક્રોચમેન્ટ છે, જે સીવેજ છે, એ બધા માટે ઓનલાઈન કમ્પ્લેનો કરીએ છીએ. આજુબાજુવાળા ગંદકી અમારી સોસાયટીના નાકે કરી જાય એની કમ્પ્લેનો કરીએ છીએ, ફોટા પાડીને એને અપલોડ પણ કરીએ છીએ. પણ એ કમ્પ્લેનોને કોઈ પણ વસ્તુનો નિકાલ
યોગ્ય નિકાલ કે નિકાલ લાવ્યા વગર જ સીધી કમ્પ્લેન ક્લોઝ કરી દેવામાં આવે છે. ફરીને ફરી એ કમ્પ્લેન જ્યારે નાખવામાં આવે છે ત્યારે પણ ત્યાંથી ફક્ત ફોન આવે છે અને કહે છે કે તમારું કામ થઈ જશે. તો શું આ ઓનલાઈન એએમસીની ઓનલાઈન કમ્પ્લેનની વ્યવસ્થા પણ આની માટે જ છે કે ફક્ત તમે ઓનલાઈન કમ્પ્લેન અપલોડ કરો ને એ લોકો કમ્પ્લેન સક્સેસફુલી ક્લોઝ કરી અને મૂકી દે અને ઉપર રિપોર્ટિંગ થાય કે આટલી કમ્પ્લેનો આવી અને આટલી કમ્પ્લેનો અમે સક્સેસફુલી સોલ્વ કરી. જ્યારે વાસ્તવિક પરિસ્થિતિ તમે સોસાયટીની જુઓ, સોસાયટીની આસપાસની જુઓ તો એની એ જ છે, એના એ જ એન્ક્રોચમેન્ટ છે, એની એ જ ગંદકી છે. અને આ જે સીવેજ લાઇન છે, અમને આજથી 5 વર્ષ પહેલાંના ન્યૂઝપેપરનું કટિંગ મારી પાસે છે જેમાં આવ્યું હતું કે ચાણક્યપુરીથી ગાટલોડિયા અને આ બાજુ ચાણક્યપુરીથી કારગિલ 4 રસ્તા સુધી એક સીવર સ્પેશિયલ સ્ટ્રોમ વોટર લાઇન નાખવાની છે અને એની માટે આટલા કરોડો રૂપિયાનું બજેટમાં મંજૂર થઈ ગયું છે. પણ એ 5 વર્ષ આજે પૂરા થયા. એ 5 વર્ષમાં મને ક્યાંય પણ એ લાઇનની કામગીરી શરૂ થતાં પણ મેં જોઈ નથી. અને અમારા રોડના પણ માપ ઘણીવાર એ લોકો લઈ ગયા છે પણ એ રોડના કામ પણ ત્યાંના ત્યાં જ યથાવત છે અને કોઈ પણ કાર્યવાહી આગળ થતી નથી. એટલે આ બધાની અસર છેલ્લે જ્યારે આ વરસાદ આવે ને ત્યારે થાય છે, કારણ કે આજુબાજુથી જે માટી હોય એ માટી સીવર લાઇનમાં જતી રહે. ત્યારે લોકોને વેઠવાનો વખત આવે છે. સ્થાનિકોની શું વાત છે તો આપની રજૂઆત પરથી અમે અંદાજો લગાવી શકીએ. કિશનસિંહ સોલંકી, નેતા ભાજપ, આપણી સાથે જોડાયા છે. કિશનસિંહ, આપનું પણ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. કિશનસિંહ, સ્થાનિકો હેરાન થયા છે. પહેલા તો અમદાવાદમાં મેઘરાજા ખૂબ વરસ્યા, પણ અમદાવાદની આજની હાલત, આજની સ્થિતિ પર તમારું શું કહેવું છે? ચારેય તરફ રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. તમે પણ અહીંયા નથી પહોંચી શક્યા સ્ટુડિયોમાં, તમે પણ રસ્તામાં ફસાયા છો. એ કેટલી મુશ્કેલી વેઠી રહ્યા છો આપ પણ, કારણ કે એ રસ્તાઓ અત્યારે ચારેય તરફ બ્લોક થયા છે. કિશનસિંહ. રાધા, ગુડ ઇવનિંગ. જી. આજનો દિવસ કદાચ અમદાવાદના આપણે જ્યારે પણ વરસાદ પડ્યો છે, વરસાદનું આપણું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે 2 થી 5 ઇંચ વરસાદ 1 થી 1.5 કલાકમાં પડી જાય તો આપણી સુએજ સિસ્ટમ, ગટર સિસ્ટમ એને કવર કરવા માટે 2-4 કલાકમાં સક્ષમ હતી. અલ નીનોની અસર અને વૈશ્વિક બદલાતી પ્રાકૃતિક પેટર્ન આ કારણભૂત છે. હું પોતે અત્યારે ફસાયો છું 4 રસ્તા ઉપર, 4 ફૂટ પાણી છે. પણ વારે ઘડીએ સરકારની અને તંત્રની સૂચનાઓ કે ઘરની બહાર ના નીકળશો કામ વગર, છતાં પણ અત્યારે હું અહીંયા જોઈ રહ્યો છું, કદાચ આપણે બતાવી નથી શકતો અહીંયા લાઈવની કે ઓલમોસ્ટ 70 થી 80 ગાડીઓ અત્યારે પણ 3-4 ફૂટમાં ટ્રાવેલ કરી રહી છે. અનફોર્ચ્યુનેટલી નાગરિક તરીકે આપણે પણ સાવચેતી દાખવવી જોઈએ. કિશનસિંહ, ઓફિસથી ઘરે જતો માણસ હોઈ શકે, ઓફિસથી ઘરે જતો માણસ હોઈ શકે ને? રાધાજી, આ કુદરતી આને મેઘમહેર કહો કે પ્રકોપ કહો, પણ ધીસ ઇઝ ધ સિચ્યુએશન એવરીવેર. ઇન ન્યુયોર્ક, ઇન ફ્રાન્સ, ઇન દુબઈ, હાઈટેક સિટીઓમાં સ્થિતિ છે. અલ નીનોની અસર છે. વરસાદ જરૂર કરતા વધારે પડ્યો છે. આ વરસાદને તાત્કાલિક આ પાણી જે ભરાયા છે એને આપણી સ્ટોર્મ વોટર લાઇનની ક્ષમતા 12 વરસાદ છે એટલે એ હકીકત સ્વીકારવી રહી. હા, એ ચોક્કસપણે હું ધ્યાન દોરીશ કે જ્યારે આવી પ્રકૃતિઓની આપણને આગમચેતી હોય છે, જાણ હોય છે, ત્યારે તંત્રએ લોકો હેરાન ના થાય, પ્રજા હેરાન ના થાય એના માટે જે સાઇનબોર્ડ મૂકવા જોઈએ, રોડ ક્લોઝ કરવા જોઈએ, એ નથી થઈ શક્યા અનફોર્ચ્યુનેટલી. પણ જ્યારે ખબર જ છે આપણે ઓલમોસ્ટ 148 સ્પોટ આઈડેન્ટિફાઈ કર્યા છે કે જ્યાં પાણીનો પ્રોબ્લેમ છે, જ્યાં 2 વ્હીલરો 4 વ્હીલરને નુકસાન થઈ શકે એમ છે, પ્રજાને ગટર અથવા અકસ્માતનો ભય છે, એવી જગ્યાઓએ પ્રિકોશનરી જે મેજરમેન્ટ લેવા જોઈતા હતા એ પૂરતા પ્રમાણમાં નથી લેવાયા. ઓકે. પણ વરસાદ પણ વધારે છે. નાગરિકોને મારી એકમાત્ર અપીલ છે, બિનજરૂરી બહાર ના નીકળતા. ગાડી લઈ, 2 વ્હીલર લઈને તો બિલકુલ બહાર ના નીકળતા. સૌ ઘરમાં રહો. આવશ્યક ઇમરજન્સી પડે તો જ બહાર નીકળજો. અને આખા અમદાવાદમાં અત્યારે પરિસ્થિતિ ગંભીર છે. તંત્ર પોતાનાથી બનતા રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર પ્રયત્નો કરી રહી છે. વોર રૂમમાં અત્યારે મુખ્યમંત્રી શ્રી પોતે ચિંતિત છે. આખી સરકારના મંત્રીઓ, વહીવટી તંત્ર, બ્યુરોક્રેટ બધા 24 કલાક ખડે પગે આ મહામારીમાં જૂઝવા માટે, આપણી સામે અત્યારે જે મહામારી ઉભી રહી છે એને જૂઝવા માટે તૈયાર છે. આપણે ઝઝૂમી રહ્યા છીએ. સૌના સાથ સહકારથી, પ્રયાસથી
આપણે આમાંથી પણ થોડા જ કલાકોમાં બહાર આવી જઈશું રાધાજી. ઓકે કિશનસિંહ, આપ સેફ પ્લેસ પર તો છો ને હાલ, કારણ કે છત્રી દેખાઈ રહી છે, એટલે પ્લીઝ એક સેફ જગ્યા પર આપ જઈને ઊભા રહો, પછી આપની સાથે મુદ્દા પર ચર્ચા કરીએ. એટલે આ પ્રકારની સ્થિતિ છે, પણ સૌથી પહેલા અહીંયા મુદ્દો માનવતાનો આવે છે મુકેશભાઈ, કે સુરતની જો એ વાત કરીએ તો સુરતના લોકો, જ્યારે પોદાર આર્કેડના એ લોકો જેઓ ફસાયા હતા, બિચારા ફોન કરે છે એ વેપારીઓ કે ભાઈ અહીંયા પાણી ભરાઈ ગયું છે, તંત્ર મદદ મોકલો. ત્યારે વેપારી શું કહેતા હતા, માફ કરશો, એ કોર્પોરેટર શું કહેતા હતા કે ભાઈ આ અમારી જવાબદારીમાં નથી આવતું, આ બીજાની જવાબદારી છે. ચલો આ બધુંય ભૂલીને આપણે માનવતા તો દાખવી શકીએ ને. એટલે અહીંયા પક્ષ વિપક્ષ બધુંય મટી જાય છે. તમામ લોકો જે તે પ્રતિનિધિ છે અથવા તો જવાબદાર વ્યક્તિ છે, એ પક્ષનું હોય વિપક્ષનું હોય, એને વોટ આપ્યા હોય ને જીતાડ્યા હોય, કશું નહીં. લોકોએ રસ્તા પર તો ઉતરવું જોઈએ ને. કોઈ રસ્તા પર નથી દેખાયું. આજે લોકોની એ પણ ફરિયાદ છે. જો રાધા, જ્યાં કોંગ્રેસ પક્ષના લોકો મદદ કરવા માટે સુરતમાં વરાછા રોડમાં પહોંચ્યા હતા, એ મીડિયાએ પણ બતાવ્યું હતું. જ્યાં પહોંચી શકે ત્યાં બધે વિરોધ પક્ષ પહોંચે છે. પણ હું એમ કહું છું કે 75% એ લોકો ચૂંટાયા હોય, પેજ પ્રમુખની આટલી મોટી ફોજ હોય, એમના કાર્યરત અધિકારીઓ હોય અને પ્રમાણિક રીતે વહીવટ હોય, જે રીતે કિશનથી વાત કરતા હતા એ રીતે, તો પછી આવું થવું ના જોઈએ, હું એવું માનું છું. અને એમણે વરસાદની વાત કરી કે 5 ઇંચ માટે આપણી ડ્રેનેજ છે ને સક્ષમ છે, બાકી નહીંતર પાણી નીકળી જાય. સાહેબ, આજે ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા મુખ્યમંત્રી છે ને, એમનું રહેઠાણ સીલ જ છે. ત્યાં 2 ઇંચ વરસાદમાં 3 ફૂટ પાણી ભરાઈ જાય છે. ગયા વર્ષે બતાવ્યું હતું. આજે પણ અત્યારે હાલ અહીંયા બેઠો છું, સિલતથી ફોન આવ્યો છે મનોજભાઈ કરીને, એમણે કહ્યું કે મારા ઘરની અંદર 1 ફૂટ પાણી છે, અને એમણે મેયરશ્રીને ફોન કર્યો છે. તમે સમજી લો. હવે આ જ રીતે હમણાં તમારી ચેનલમાં હું જોઈ રહ્યો છું કે આજે પાણીમાં ગાંધીનગરથી આવતા મુખ્યમંત્રી પણ ફસાયા હતા. તો મને એવું લાગે છે કે આજની હવે વાત જ જવા દઈએ રાધા, પણ હવે તો કંઈ નહીં થાય ને. આવતા વર્ષે વરસાદમાં આવું મુખ્યમંત્રી પણ ફસાયા હતા, બરાબર, એમના વિસ્તારમાં જ આવું થાય. તમે જુઓ, આજે ભાઈ વાત કરી રહ્યા છે એ પણ ગાંટોડિયા વિધાનસભા છે, હું સિલદની વાત કરી રહ્યો છું એ પણ ગાંટોડિયા વિધાનસભા છે. તો મુખ્યમંત્રી ગુજરાતના છે, એમણે ગુજરાતનું ધ્યાન રાખવાનું હોય, પણ એમનો વિસ્તાર પણ એટલો જ જરૂરી છે. કેમ કાયમ આની આ જ તકલીફ હોય છે, મારું એવું કેવું છે. અને તમે અધિકારીઓ જે છે એ હું કહું છું કામ કરતા હોય છે, બરાબર છે. કોઈ પોલિટિકલ લોકો કશું કામ આ કરતા નથી હોતા, એ નિર્દેશન આપતા હોય છે પોતાની સૂઝબૂઝ પ્રમાણે. તો પછી એ અધિકારીઓ કેમ તમારું સાંભળતા નથી? મને એમ થાય છે કે તમે કોઈ વિરોધ પક્ષનું આંદોલન હોય તો 1000 પોલીસને રેપિડ એક્શન ફોર્સ મોકલી શકો છો. તો આ પબ્લિકને તકલીફ હોય ત્યારે આ ફોર્સ ક્યાં જાય છે? શહેરોના થતા હાલ બેહાલ કેવી રીતે અટકાવી શકીએ, અને સ્માર્ટ સિટી એ કેટલી ફેલ થઈ છે, એ દ્રશ્યો આજના અલગ અલગ જગ્યા પરથી સામે આવ્યા છે. સીધા જ મુદ્દા પર ચર્ચા આગળ વધારીશું. સંજયભાઈ, પહેલા તો આપની પાસે ટેક્સ પેયર, એક નાગરિક તરીકે તમે ટેક્સ ભરો છો, સામે અપેક્ષા શું રાખો છો? શહેરની આવી ફરી દયનીય હાલત ન થાય એને લઈને તમારું શું કહેવું છે? ખૂબ ટૂંકમાં આપની વાત. અપેક્ષામાં પહેલા તંત્રએ જવાબદારી સ્વીકારતા શીખવું જોઈએ કે ભાઈ આપણે થોડું નથી કરી શક્યા, એના માટે જવાબદાર માણસ જોઈએ કે જવાબદારી સ્વીકારે. કોઈ જવાબદારી સ્વીકાર નથી, એ કેવું તંત્ર જે સત્તા ઉપર છે, તંત્ર જવાબદારી તો સ્વીકારવી પડે કે અમે ફેલ છીએ, કે આમાં અમે એટલું કરી શક્યા એટલું નથી કરી શક્યા. તો આગલા વખતે આપણે બીજી વાર ધ્યાન રાખવું. કોઈ માણસ સાચું સાંભળવા વાળો તો જોઈ જાય, કોઈ માણસ નહીં સાંભળવા જેવો. ઓકે ઓકે, એવો સ્વીકારે તો ખરો ને કે ભાઈ મારી જવાબદારી બને છે, હું સ્વીકારવા તૈયાર છું. જે જવાબદારી મારી આવી છે એમાં હું એટલું કામ કરી શક્યો, એટલું નથી કરી શક્યો. ઓકે, પરેશ, ઓકે ઓકે. પરેશભાઈ, મારે એક સવાલ આપને એ પૂછવો છે કે અત્યારે જે ગુજરાતભરમાં હાલત છે, આ રોડ રસ્તા, આ તમામની વચ્ચે ખેડૂતોની શું સ્થિતિ છે? અને આગામી સમયમાં મુશળધાર વરસાદ રહેવાનું છે, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો ખેડૂતોને ખાસ કરીને સાવચેત રહેવું છે. કોઈ નીચાણવાળા વિસ્તારમાં, નદી કાંઠા વિસ્તારથી દૂર રહેવું જોઈએ. બીજા નંબરમાં આમ તો લગભગ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર વાવણી થઈ ચૂકી છે, એટલે વાવણી થઈ ગઈ હોય એના માટે કોઈ ચિંતાનું કારણ નથી. જે વિસ્તારમાં વાવણી નથી, અને જેમ કે કચ્છના વિસ્તાર હોય, પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તાર હોય, બીજા વિસ્તારો હોય, હવે એમને પણ હજુ જો આ વરસાદનો રાઉન્ડ છે એ રાઉન્ડ દરમિયાન વાવેતર થાય તેવી પૂરી શક્યતાઓ છે. એટલે 2.5 થી 3 ઇંચ વરસાદ થાય તો જ વાવેતર કરવું, નહીતર વાવેતર ટાળવું. અને એમાં પણ ખાસ જો મોરબી, સુરેન્દ્રનગર જેવા વિસ્તારો છે કે જેની અંદર અત્યાર સુધી વરસાદનું પ્રમાણ છે ખૂબ નબળું રહ્યું છે, પણ એ વિસ્તારને આવતીકાલે 24 તારીખ અને 25 તારીખે પણ સારા વરસાદની સંભાવનાઓ છે. આમ તો એક સારા મેસેજ છે ખેડૂતો માટે
કે ભાઈ લગભગ 31 જુલાઈ સુધીમાં ગુજરાતનો લગભગ કોઈ તાલુકાઓ છે એ વરસાદથી વંચિત નહીં રહે ને બધા જ વિસ્તારની અંદર સારા વરસાદ છે. ઓકે વિજયભાઈ, આપની આ મુદ્દા પર અંતિમ પ્રતિક્રિયા. તમે ટેક્સ આપો છો, એક શહેરીજન તરીકે, એક નાગરિક તરીકે તમે વળતરમાં શું અપેક્ષા રાખો છો ને અપેક્ષા પર ખરું ઉતરે છે આ તંત્ર, એ અપેક્ષા પર ખરું ઉતરે છે આ શહેર? તમારું શું કહેવું છે વિજયભાઈ આ મુદ્દા પર, અને શું થવું જોઈએ સાથે એ પણ? એક નાગરિક તરીકે, એક કોમર્સના સ્ટુડન્ટ તરીકે કે કોમર્સના અભ્યાસુ તરીકે હું આપને ચોક્કસ એટલું કહીશ કે આ એમસી પાસે એટલી આવક આવે છે કે જો એટલી આવકને વ્યવસ્થિત રીતે પ્લાનિંગ સાથે વાપરવામાં આવે ને એનું પ્રોપર એક્ઝિક્યુશન કરવામાં આવે તો મને નથી લાગતું કે અમદાવાદનો એક પણ નાગરિક એ આ કોઈ પણ સગવડતાના અભાવ વગર અથવા આ સગવડતાઓથી ચૂકી થાય અથવા તો આવી અસગવડો જે વરસાદના સમયમાં ભોગવવી પડે છે એ ના ભોગવવી પડે. દરેક ડિપાર્ટમેન્ટના દરેક કર્મચારીઓ જો એમની પોતાની વાસ્તવિક ફરજ એ સમયસર નિભાવે. આજે હું એમ નહોતો કહેતો કે એમને ઓવરનાઇટ જાગવાની જરૂર છે. આજે ફક્ત ઓફિસ ટાઈમે સવારના 9 વાગ્યાથી સાંજની 6 વાગ્યાની એમની પોતાની ડ્યુટી જો કર્મચારી, સરકારી કર્મચારીઓએ નિભાવી હોત તો આજે અમદાવાદના જે નાગરિકો હેરાન થયા એ નાગરિકો ચોક્કસપણે હેરાન ના થાત, એ હું તમને 100% સંપૂર્ણ ખાતરી સાથે કહી શકું છું. સાથે સાથે બીજું એ પણ કહેવાનું કે આ હમણાં જ મેં વાત કરી હતી કે જે એએમસીએ ઓનલાઈન કમ્પ્લેનની વ્યવસ્થા કરી છે, પણ એક કમ્પ્લેન ખાલી ઓનલાઈન પૂરતી ના રહે, એની ઓફલાઈન પણ એનું એક્ઝિક્યુશન થાય તો ચોક્કસ આનો નિવેડો આવે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જે સિટી વિસ્તાર છે, કોટ વિસ્તાર છે, તેમાં કોઈ દિવસ પાણી નથી ભરાતા. એનું કારણ ત્યાં છે કે ત્યાં તમને 0% કન્સ્ટ્રક્શન વેસ્ટ મળશે અથવા તો માટી કે રેતી રખડતી મળશે. તમે ત્યારે બાકીના વિસ્તારો જો તમે બોપલ, સિલજ, ઘાટલોડિયા કે ગમે તે વિસ્તાર જો ત્યાં તમને ડસ્ટનું વાતાવરણ મળશે. આ ડસ્ટ જ્યારે આવો વરસાદ આવે છે ત્યારે સીધી પાણીની ગટરમાં જાય છે અને પાણીની ગટરો એ આ ડસ્ટથી ભરાઈ જાય છે, જેના કારણે આ પાણી ભરાવાની સમસ્યા એ પ્રજાએ એની હાલાકીમાં ભોગવવી પડે. મારા સમયનો પણ ખૂબ અભાવ છે. મુકેશભાઈ, ફરી એકવાર આપની પાસે ખૂબ ટૂંકમાં આપની વાત રજૂ કરજો. હવે જો રસ્તા પર આવી રીતે પાણી ભરાયા છે, લોકોના આજે વાહનો કેટલા ખૂટવાયા હશે. સૌથી દયનીય વાત, લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે, એમનું અનાજથી લઈ એમનું ફર્નિચર, બધી જ વસ્તુ એ ચારેય તરફ તબાહી મચી છે. લોકોની આ પરિસ્થિતિ છે એટલે ખૂબ દયનીય સ્થિતિ છે. એક વિપક્ષ તરીકે આ મુદ્દા પર શું થવું જોઈએ એના પર તમારું શું કહેવું છે? સાથે કોઈ બ્લુ પ્રિન્ટ ખરી કે શહેરની આ હાલત આવતા વર્ષે ન થાય? જો સૌથી પહેલાં તમે જે વાત કરીને કે જે આ પ્રજાની પરિસ્થિતિ છે એમાં પાણીનો નિકાલ થાય અને આ વરસાદ બંધ રહે, એના પછી એની ઝીણવટભરી તપાસ થવી જોઈએ. જેનું નુકસાન થયું એને વળતર કે મદદ જે કંઈ થવી જોઈએ વિરોધ પક્ષ તરીકે અમે પણ કરીશું અને સત્તા પક્ષને પણ કહેવા માગું છું કે એમને જરૂરી મદદ કરવી જોઈએ. પણ બીજી વાત એવું, તમે જે બ્લુ પ્રિન્ટ કીધી તો હું ચોક્કસ કહેવા માગું છું કે આ ચોમાસું તો ચાલે છે, હજી પણ હું એવું કહેવા માગું છું કે જો બ્લુ પ્રિન્ટ તરીકે વિરોધ પક્ષના લોકોને સાથે લઈને કામગીરી કરવામાં આવે ને જો એ વિરોધ પક્ષ જે પ્લાન બતાવે એ પ્રમાણે એમની સલાહ સૂચનમાં ઉમેરો કરે તો હું માનું છું કે આ પરિસ્થિતિનું નિર્માણ થતું અટકશે. પણ એમને વાત માનવી હોય તો, પણ અહીંયા લોકશાહી નથી, અહીંયા સરમુખત્યાર થાય છે. કિશનસિંહ, આપની વાત પણ અને સાથે શહેરીજનોને ઘણી બધી આશા છે કે સ્માર્ટ સિટી છે એટલે સ્માર્ટ સિટીનું ક્યાંક ગર્વ પણ છે, પણ જો આવી મુશ્કેલીમાં મુકાય છે લોકો તો સવાલ પણ સામે ચોક્કસથી ઉઠે છે. એટલે દર વખતે આપણે આ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ. એવી કોઈ આશા કે આવનારા વર્ષે અથવા તો આવનારા 5 થી 10 વર્ષમાં આપણે આ મુદ્દા પર ચર્ચા નહીં કરવી પડે, એકદમ સ્માર્ટ શહેરો હશે, ચાહે કેટલો વરસાદ આવે, એ 5 ઇંચ 10 ઇંચ કોઈ પણ વરસાદ આવે, પણ એ બધી પરિસ્થિતિમાં એ તંત્ર તૈયાર હશે? દાદાજી, give me little time. સૌથી પ્રથમ તો ધીસ ઇઝ નોટ અ સિસ્ટમ ફેલ્યોર, ધીસ ઇઝ ફ્લડેડ લાઇક સિચ્યુએશન. આ સિચ્યુએશનમાં ન્યુયોર્ક પણ ફેલ છે, ફ્રાન્સ પણ ફેલ છે, દુબઈ પણ ફેલ છે. તમારી સિસ્ટમ ફેલ્યોર છે, તમારા અધિકારી ફેલ્યોર છે અને તમે ન્યુયોર્કની વાત કરો છો, શરમ આવી જોઈએ તમને. કોર્પોરેટરો અત્યારે રસ્તા પર છે, ઇન્ક્લુડિંગ મી. રાજ્ય સરકાર રસ્તા પર છે, હું અહીંયા ઉભો છું, 70 થી 80 ગાડીઓ ફસાયેલી છે. કોર્પોરેશન, પોલીસ, તાત્કાલિક ટોઈંગ વેન છે, લોકોને જમ્પર મારી સહાય કરવામાં આવે છે, ટ્રેક્ટરો છે, લઈ જવામાં આવે છે. તો ડોન્ટ બ્લેમ ગેમ. આ સિચ્યુએશન જ્યારે પણ ઓવર
પ્રકૃતિ જ્યારે આપણી ઉપર આશીર્વાદ કિશનસિંહ, આ પહેલી વારનો બનાવ નથી. આ દરેક વરસાદમાં આવું બને છે. આજે તમે સમજો કે વધારે વરસાદ પડ્યો, પણ દર વર્ષે 1 થી 2 ઇંચ વરસાદમાં આ પરિસ્થિતિનું નિર્માણ હોય છે. અને નાગરિકો સુધી આ મેસેજ પહોંચે જરૂરી છે. મુકેશભાઈ પ્લીઝ લિસન. તમારો પણ તમે ન્યુયોર્કની વાત કરો, એ કોઈ નાગરિકને પહોંચાડવાની જરૂર નથી. ઓકે આપણે એક મિનિટ સાંભળીએ. તમે બોલતા હતા ને, અત્યારે મહત્તમ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો, રાજ સરકાર, મંત્રીઓ અત્યારે રોડ પર છે, લોકોની સહાયમાં છે, વાહન ચાલકોની સહાયમાં છે. આપણે એક પણ માનવ જીવનને આપણે અત્યારે બહુ જ બખૂબીપૂર્વક એમને આ સંકટમાંથી નીકળવાનો સમય છે. આ રાજનીતિનો સમય નથી. આઈઆઈટી ગાંધીનગરને 6 કરોડ રૂપિયા ભવિષ્યના પ્લાનિંગને લઈને ઓલરેડી ફાળવી દેવામાં આવ્યા છે. કે રાધાજીનો પ્રશ્ન હતો કે આવતા વર્ષે આપણને કિશનસિંહ, તમને એવું નથી લાગતું કે આપણે આ કામ પહેલા કરવાની જરૂર હતી? પ્રી મોન્સૂન પ્લાન એક્ટિવ કરવાની જરૂર હતી, એવું તમને નથી લાગતું? 250 કરોડ કરતા વધારે રૂપિયાની ફાળવણી. પૈસાની જ વાતો કરો છો, કામની વાત કરો. કિશનસિંહ, સવાલ એ પણ છે કે આપણી પાસે પ્રી મોન્સૂન કામગીરીનો પણ સમયગાળો હતો. એ કામગીરીમાં જો યોગ્ય કામ કરવામાં આવ્યો હોત તો ગુજરાત અમદાવાદની 68,000 ટન સોલિડ વેસ્ટ અમે પ્રી મોન્સૂન કામગીરીમાં બહાર કાઢ્યો છે. એટલે આ બ્લેમ ગેમનો સમય નથી. બ્લેમ ગેમ બિલકુલ નથી, જવાબદારી છે અને લોકો એટલે સવાલ પૂછે છે. ચાઇના પાણીથી 250 કરોડ રૂપિયા નથી કરતા કોઈની. ચાણક્યપુરી કાટોડિયા વિસ્તારમાં 250 કરોડ રૂપિયા એ સ્ટ્રોમ લાઇન માટે ફાળવ્યા છે. પણ સ્ટ્રોમ લાઇન આજે 4 વર્ષ પછી પણ સ્ટ્રોમ લાઇન કારગિલ 4 રસ્તાથી આકાશ પરિસર આજે 4 વર્ષ પછી પણ સ્ટ્રોમ લાઇન નંખાઈ નથી. જ્યારે વિપક્ષ તરીકે મુકેશભાઈ કદાચ ત્યારે કહે છે કે સ્ટ્રોમ લાઇન મળતી નથી. તો આ તો નીતિ, આ કઈ પ્રકારની નીતિ છે, કયા પ્રકારનું આયોજન છે? જો કરોડો રૂપિયા ફાળવવા છતાં પણ એક્ઝિક્યુશન ના થતું હોય તો કોઈ મતલબ નથી. પ્રયાસો જે છે પ્રજા જાણે છે. મારે તમારી પાસે કઈ સાબિત નથી કરવું. પોઈન્ટ ઇઝ ઇટ સાબિત કરવાની તમે એ જગ્યા બતાવે ને. તમે કારગિલ 4 રસ્તા પાસે જાઓ, તમે સીએ ભવન પાસે જાઓ, સાહેબ તમને ત્યાં સ્ટ્રોમ લાઇન નહીં મળે. સાહેબ ત્યાં તમને સ્ટ્રોમ લાઇન નહીં મળે. આ 250 કરોડ રૂપિયા 4 વર્ષ પહેલાનું ન્યૂઝપેપરનું કટિંગ સાહેબ તમને બતાવું કે આ વિસ્તાર માટે સ્ટ્રોમ લાઇન માટે ફાળવવામાં આવ્યા છે. રોડ પર તમારે આ જ્યારે બનતું હતું ત્યારે તમારો કયો નેતા ત્યાં સલાહ સૂચન આપવા આવ્યો? નહીં, કિશનસિંહ સ્થાનિક છે. સાહેબ હું સ્થાનિક વિસ્તારનો છું. સાહેબ હું આકાશ પરિસરનો કમિટી મેમ્બર છું અને સાહેબ અમારી સોસાયટીએ ત્યાંના લોકલ કોર્પોરેટરે વારંવાર રજૂઆત કરી છે. સોસાયટીની વાત કરો છો, હું આખા અમદાવાદની વાત કરું છું. અને કોઈ દિવસ તમે કોટ વિસ્તારને પ્લીઝ ડોન્ટ કમ્પેર વિથ ધ અધર સિટીઝ. સાહેબ એની તો બનાવટ જ આખી અદ્ભુત બનાવટ છે. એની તો બનાવટ જ અદ્ભુત છે, જેવું ભાજપ 30 વર્ષમાં નથી કરી શક્યું. સાહેબ મારે પક્ષનું નામ એટલા માટે લેવું પડે છે કે ભાજપ સત્તા ઉપર છે. સાહેબ કોટ વિસ્તારમાં મારો જન્મ થયો છે. સાહેબ કોટ વિસ્તારમાં મારો જન્મ થયો, હું ત્યાં મારે એક દિવસમાં ભાજપને કમ્પ્લેન નહીં કરવી પડી. અમે એવી આશા રાખીએ ને આપની પાસે, અમે આશા રાખીએ ને આપની સાહેબ. કિશનસિંહ, આશા છે આપના આવો રસ્તામાં અત્યારે અમે જુઓ અહીંયા રસ્તામાં છે અમારા કોર્પોરેટરો. કિશનસિંહ, બિલકુલ સાચી વાત છે. મારા ઘેરથી મેસેજ આવ્યો, મારા ઘેરથી મેસેજ આવ્યો કે સાહેબ તમે સ્ટુડિયોમાં જ રોકાઈ જજો કારણ કે ઘેર આવી શકાય એવી પરિસ્થિતિ નથી. મારા ઘરેથી મેસેજ આવ્યો છે સાહેબ અત્યારે કે તમે સ્ટુડિયોમાં જ રોકાઈ જજો. ફસાયા છે કિશનસિંહ, આ સ્થિતિ છે. આશા છે કે આવનારા વર્ષોમાં નાગરિકોની આ હાલત ન થાય. કંઈક એવું કોઈ રસ્તો ગોતવામાં આવે. એ કુદરતની સામે તો આપણે બધાય લાચાર છીએ, આપણને સૌ કોઈને ખબર છે. આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો વાત એ છે કે એક તરફ ટેક્સ પે કરે છે, નાગરિકોને મળે છે શું? તો ચારે તરફ રસ્તામાં પાણી. આપણે વિદેશની સાથે કમ્પેર કરીએ છીએ, જ્યારે લોકો વોટ માંગવા માટે જાય છે તો એવું કહેવામાં આવે લંડન પેરિસ જેવા રસ્તા બતાવી દઈશું, એવા રસ્તાઓ બનાવી દઈશું. સાહેબો એવા રસ્તા નથી જોતા. રસ્તા સાદા સિમ્પલ, પણ જ્યાં પાણી ન ભરાય, જ્યાં ભૂવા ન પડે, જ્યાં ખાડા ન પડે એવા રસ્તાઓ બને તો આ લોકો, આ સ્થાનિકો, અમે સૌ કોઈ ખુશ થઈશું. મહામંથનમાં આ સાથે હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જોતા રહો VTV ન્યૂઝ. નમસ્કાર.